તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણું જીરું 55 દિવસનું થયું છે અને મિત્રો 4 પિયત એમાં આપેલા છે। તો આગળ તમને જીરું બતાવું કેવું જીરું છે મિત્રો। અને હવે આપણે આમાં પિયત આપવાનું નથી કારણ કે 55 દિવસનું થયું છે અને હવે આવી 20 તારીખે આપણે 60 દિવસ થાય છે અને 20 થી 25 ની આજુબાજુમાં મિત્રો હવામાનમાં પલટો પણ આવવાનો કહે છે। તો એક માવઠાની આગાહી છે। તો એવામાં આપણે પાણી પાવી અને કદાચ જો હવામાનમાં પલટો આવે તો આપણે જીરાને નુકસાન થાય અને જીરું હવે મોટું પણ ઘણું થઈ ગયું છે। તો હવે આપણે પાણી પાવાનું છે નહીં। 4 પિયત આપેલા છે મિત્રો। તો ચાલો તમને આપણે જીરું બતાવીએ કેવું જીરું છે મિત્રો। તો વિડીયો મિત્રો પૂરો જોઈજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આગળ જીરું બતાવું તમને। તો જુઓ મિત્રો આપણું જીરું બધું આવું થઈ ગયું છે સરસ એવું। હજી સુધીના જીરું આપણે સારું છે, કોઈ તકલીફ નથી સુકારાની કે એવી કોઈ હજી આપણે તકલીફ નથી આવી। 4 પિયત આપ્યા છે અને અમુક ક્યાંક આછા છોડવા આપણે સુકાતા હતા પણ એમાં આપણે બહુ એવી તકલીફ વધારે નથી, ક્યાંય આપણે વધારે રાવા નહોતા પડતા, ક્યાંક આછા છોડ સુકાતા હતા, બાકી વધારે કોઈ આપણે બીજી તકલીફ નથી। અને જીરું આમ સારું છે મિત્રો। અમુક ક્યાંક સહેજ આસારું છે અને અમુક ઘાટું છે। જો સામે ઓલા ચારા ઘાટા છે, પાછું અમુક આમ સહેજ આસારું। પણ આ વર્ષે મિત્રો ઝાકળ થોડાક દિવસથી ઓછો આવે, નકર ઝાકળનું વધારે તકલીફ, એટલે આપણે આવું જીરું ઉલતું આમ સારું, આમાં આપણે બહુ બગડવાની બીક નહીં। અને હજી આ જીરું મિત્રો આપણે ગ્રોથ આનો થશે થોડોક, એટલે આ જીરું પણ હજી આપણું સારું એવું થઈ જાય છે અને જીરું મિત્રો સરસ એવું છે। જુઓ તો 55 દિવસનું મિત્રો આ જીરું આપણું થયું છે અને મિત્રો આપણે આમાં 4 પિયત આપેલા છે। પિયત આપ્યું એને 8 દિવસ જેવું થયું છે। હવે તો જમીન સુકાઈ ગઈ છે અને આમ પણ આ જમીન આપણે રેતાળ છે, એટલે આ વર્ષે માવઠું થયું એટલે મિત્રો આપણે પાણી આમાં ઓછા આપવાના છે, નહીંતર આમાં 5 થી 6 પિયત તો આપવા પડે। દર વર્ષે આપણે 3 પિયતે જીરું ઉગે છે પણ આ વર્ષે આપણે 2 પિયતે જીરું કમ્પ્લીટ ઉગી ગયું હતું, એટલે પછી આપણે એક 3જું પિયત આપ્યું હતું અને 8 દિવસ પહેલાં આપણે 4થું પિયત એક આપ્યું છે। એટલે હવે પિયત આપવાના થતા નથી મિત્રો। જો આવું જીરું છે બધું। તો હાલ જીરું તો સારું છે મિત્રો, સારી જમીન છે એમાં સારું છે। અમુક જ્યાં મોળી જમીન છે ત્યાં આપણે થોડુંક નાનું ને આસું પણ જીરું છે, પણ જુઓ અને મસ્ત મિત્રો જીરું કુણપ પણ સારી છે, ગ્રીનરી સરસ મજાની છે। એટલે હવે આપણે આમાં બહુ વિકાસ આ જીરાને કરાવવાનો નથી અને આમ પણ આ મોઘરે ચડી ગયું છે। હવે થોડાક સમયમાં માંજેર આપણે શરૂ થઈ જાય છે, અમુક છોડવા માંજેર આવવા માંડ્યા છે। 4 રાઉન્ડ મિત્રો દવાના આમાં આપેલા છે। 2 આપણે M45 એક પાણી પાયું એ પહેલાં આપણે M45નો રાઉન્ડ આપ્યો હતો અને મોલો મચ્છીની આપણે પ્રાઇડને એ આપ્યું હતું। અને 1 રાઉન્ડ મિત્રો આપણે શરૂઆતમાં જાંબુડિયું હતું તો એનો આપ્યો હતો, જે ઝાયરમ 27% આવે છે એનો, અને વિકાસની દવા। અને એક મિત્રો આપણે 19-19 અને બ્લેક અમૃતનો રાઉન્ડ આપ્યો હતો। તો એ મિત્રો 19-19 અને બ્લેક અમૃતનું રિઝલ્ટ પણ બહુ સારું આવ્યું હતું। બીજા રાઉન્ડે આપણે છંટકાવ કર્યો હતો, બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું હતું। જીરું આપણું ગ્રીનરી પણ સારી અને ગ્રોથ પણ સારો એવો થઈ ગયો હતો। તો હાલ મિત્રો આવું જીરું છે, આવી કન્ડિશન છે। તો ભલે ચાલો મિત્રો પછી આગળ કેવું રહેશે તો આગળના વિડીયોમાં બતાવશું। માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે। તો રજા લઈએ। જય જવાન જય કિસાન।